હવે કાર્ય ઉર્જા પાવરમાં આપણે આગળ કાર્ય વિશે અભ્યાસ કર્યો કે કાર્ય કોને કહેવાય, ક્યારે કાર્ય શૂન્ય થાય, ક્યારે કાર્ય મહત્તમ થાય. તો હવે આપણે ઉર્જા વિશે માહિતી મેળવીએ. તો પહેલાં આપણે જોઈએ કે ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જા કોને કહેવાય? ગતિ ઉર્જા તો તમે 9મા ધોરણમાં એવું ભણેલા છો કે કાર્ય કરવાની ક્ષમતા ગતિને કારણે રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. ગતિને કારણે રહેલી ઉર્જાને ગતિ ઉર્જા કહે છે. પણ આપણે આગળ આપણે જોયું કે સૂત્ર ગતિ ઉર્જાનું સૂત્ર શું છે? તો ગતિ ઉર્જાનું સૂત્ર શું મળે છે કે 12 mv². એટલે કે પદાર્થનું દળ અને તેનો વેગ. m એ દળ છે, v એ વેગ છે. તો પદાર્થનું દળ અને તેના વેગના વર્ગના ગુણાકાર છે. આ તો ગુણાકારના અડધા મૂલ્યને, હાફ છે એટલે અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. પદાર્થની ગતિ ઉર્જા એટલે શું કે પદાર્થનું દળ અને તેનો વેગ, પદાર્થનું દળ અને તેનો વેગના વર્ગના, કારણ કે સૂત્ર શું છે 12 mv². તો પદાર્થનું દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. હવે પદાર્થની ગતિ ઉર્જા જે છે કે ગતિ ઉર્જા જે છે એ અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પછી બીજું કે એનું પારિમાણિક સૂત્ર એકમ. તો એકમ તો ઉર્જાનો જે એકમ થાય એ જ ગતિ ઉર્જાનો એકમ થાય, એટલે કે જૂલ. બીજું પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર એટલે કાર્યનું પારિમાણિક સૂત્ર એ જ ઉર્જાનું પારિમાણિક સૂત્ર એ જ ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર, એટલે કે m1L2T-2. તો આ ગતિ ઉર્જાનો એકમ છે જૂલ, પારિમાણિક સૂત્ર છે m1L2T-2. તો આ ગતિ ઉર્જા એટલે કે 12 mv². જ્યાં આ m એ પદાર્થનું દળ છે અને v એ પદાર્થનો વેગ છે. હવે આપણે આગળ જોઈએ કે ચલ બળ વડે થતું કાર્ય. આપણે આગળ કાર્ય જોયું, તો આગળ આપણે જોઈએ કે ચલ બળ વડે થતું કાર્ય. તો ચલ બળ વડે થતું કાર્ય એટલે શું? તો ચલ બળ વડે થતું કાર્ય એટલે કે બળ જે છે, બળ જે છે એ સ્થાન પર, સમય પર કે બંને પર આધાર રાખતો હોય એને શું કહેવાય? ચલ બળ વડે થતું કાર્ય. કે બળ જે છે, બળ ચલ બળ વડે થતું કાર્ય એટલે કે ચલ બળ કોને કહેવાય? તો ચલ બળ એટલે કે એવું બળ કે જે સ્થાન પર, સમય પર કે આ બંને પર આધાર રાખતું હોય તેને શું કહેવાય? ચલ બળ કહેવાય. એને શું કહેવાય? ચલ બળ કહેવાય. હવે આપણે ચલ બળ વડે થતું કાર્ય અભ્યાસ કરીએ તો આપણે એક આકૃતિ દોરીએ. આ એક આકૃતિ દોરી કે આકૃતિમાં આપણે બળ વિરુદ્ધ fx વિરુદ્ધ અંતર xનો આલેખ આપણે દોરીએ કે કોઈક આ રીતે બળ જાય છે કે એનું પ્રારંભિક સ્થાન
આનું પ્રારંભિક સ્થાન ધારો કે xi છે અને અંતિમ સ્થાન ધારો કે xf છે કે કોઈ પદાર્થ કણનું પ્રારંભિક સ્થાન xi છે અને અંતિમ સ્થાન xf છે. પ્રારંભિક સ્થાન xi છે અને અંતિમ સ્થાન xf છે. હવે આપણે કાર્ય શોધવું છે કે અહીંથી અહીં સુધીનું, તો આપણે આનો આ ક્ષેત્રફળ છે, આખું આ ક્ષેત્રફળ રચાય છે, તો આનો એક આપણે સૂક્ષ્મ ભાગ આપણે લઈએ કે ડેલ્ટા એક્સ. આપણે આનો એક સૂક્ષ્મ ભાગ લઈએ કે ડેલ્ટા એક્સ, કે હવે ડેલ્ટા એક્સ લંબાઈનો એક સૂક્ષ્મ ભાગ વિચારતા, તો સૂક્ષ્મ કાર્ય શું થશે કે એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. કાર્ય એટલે શું થાય? બળ ગુણ્યા સ્થાનાંતર, તો એફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. હવે કુલ કાર્ય શોધવું છે, તો શું કરવું પડશે કે અહીંથી xi થી xf સુધીનો સંકલન, એટલે કે xi થી xf એફ એક્સ ઇન્ટુ ડીએક્સ, એફ એક્સ ઇન્ટુ ડીએક્સ, એટલે કે એ શું થશે? ચલ બળ વડે થતું કાર્ય. શું થશે? ચલ બળ વડે થતું કાર્ય, એટલે કે xi થી xf એફ એક્સ ડીએક્સ. તો આ એક કાર્યનું સૂત્ર થયું. હવે આપણે આગળ કે ચલ બળ વડે થતા કાર્યની રીતે આપણે કાર્ય ઊર્જા પ્રમેય મેળવીએ. કે કાર્ય ઊર્જા પ્રમેય આપણે જોયું છે કે કાર્ય ઊર્જા પ્રમેય શું છે? કે કાર્ય ઊર્જા પ્રમેય એ શું છે કે કાર્ય એ કેટલું હોય કે ગતિ ઊર્જાના ફેરફાર જેટલું. કાર્ય કેટલું હોય કે ગતિ ઊર્જાના ફેરફાર જેટલું. તો આપણે ગતિ ઊર્જાનો ફેરફાર એટલે કે ગતિ ઊર્જા બરાબર સૂત્ર શું છે? હાફ mv સ્ક્વેર. સૂત્ર શું છે ગતિ ઊર્જાનો? ગતિ ઊર્જા એટલે હાફ mv સ્ક્વેર. હવે આપણે એનો ફેરફાર બંને બાજુ વિકલન કરીએ ટીની સાપેક્ષે, તો ડીકે બાય ડીટી બરાબર શું થશે? ડીટી હાફ mv સ્ક્વેર. બંને બાજુ આપણે શું કર્યું? વિકલન કર્યું, કારણ કે ગતિ ઊર્જાનો ફેરફાર તો સમયની સાપેક્ષે ફેરફાર કરીએ તો ડીકે બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી હાફ mv સ્ક્વેર. હવે ડીકે બાય ડીટી અને આ બાજુ, તો આ બાજુ શું થશે કે હાફ એમ તો છે જ, 2 આગળ આવી જશે તો 2v. હવે ટીની સાપેક્ષે કરીશું એટલે વીનું પણ વિકલન થશે, તો વીનું વિકલન એટલે શું થશે? ડીવી બાય ડીટી. 2 ગયા તો શું રહ્યા? એમ ડીવી બાય ડીટી ઇન્ટુ વી. કોના બરાબર? ડીકે બાય ડીટી બરાબર 2 ગયા તો એમ વી ડીવી બાય ડીટી. હવે ડીવી બાય ડીટી તો એને શું કહેવાય? ડીવી બાય ડીટી એટલે કે વેગનો સમયની સાપેક્ષે વિકલન. શું મળે? ત્રીજા ચેપ્ટરમાં આવી ગયું છે, તો શું મળે? પ્રવેગ. તો પ્રવેગ એ અને આ થશે વી. તો એમ એ એટલે શું કહેવાય? બળ કહેવાય. એમ એ એટલે બળ, અને વેગ વી તો ડીએક્સ બાય ડીટી લખાય, ડીએક્સ બાય ડીટી, અને આ સાઈડ ડીકે બાય ડીટી. તો ડીટી જાય કે પછી બંને બાજુ આપણે સંકલન કરીએ તો આમ ડીકે બરાબર શું થાય? એફ ડીએક્સ થાય. હવે આપણે બંને બાજુ સંકલન કરીએ તો એફ ડીએક્સ. હવે એક્સમાં જો xi થી xf ફેરફાર થતો હોય, એક્સમાં xi થી f, અને ગતિ ઉર્જા કે પ્રારંભિક ગતિ ઉર્જા અને આ અંતિમ ગતિ ઉર્જા, તો ડીકેનું સંકલન થાય કે પ્રારંભિક ગતિ ઉર્જા અંતિમ ગતિ ઉર્જા બરાબર એફ ડીએક્સનું સંકલન થાય એક્સ xf xi.
તો XF માઇનસ XI એટલે કે F ડેલ્ટા X, એક્સમાં થતો ફેરફાર XF માઇનસ XI એટલે ડેલ્ટા X થાય, અને આ શું થાય KF માઇનસ KI એટલે કે ડેલ્ટા K, અને આ F ડેલ્ટા X એટલે શું થાય કાર્ય W. તો ચલ બળ વડે થતા કાર્ય જે છે એની મદદથી આપણે કાર્ય ઉર્જા પ્રમેય જોયો કે કાર્ય ઉર્જા પ્રમેય શું છે કે W બરાબર ડેલ્ટા K, W બરાબર ડેલ્ટા K. તો ફરીથી આપણે જોઈએ તો ગતિ ઉર્જા એટલે શું કે ગતિ ઉર્જા એટલે હાફ mv². ગતિ ઉર્જા એટલે શું હાફ mv², કે પદાર્થનું દળ અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થનું દળ તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને પદાર્થની ગતિ ઉર્જા કહેવાય. તો એનો એકમ છે જૂલ અને પારિમાણિક સૂત્ર છે m1L2T-2. હવે આગળ જોઈએ કે ચલ બળ વડે થતું કાર્ય. તો ચલ બળ કોને કહેવાય? તો ચલ બળ એટલે કે એવું બળ કે જે સ્થાન પર કે સમય પર કે બંને પર આધાર રાખતું હોય તેવું બળ એટલે શું કહેવાય ચલ બળ. તો F વિરુદ્ધ X અંતરનો આલેખ આપણે દોરીએ કે શરૂઆતનું અંતર XI છે, XI થી XF થતો હોય. હવે આપણે ડેલ્ટા X જેટલો સૂક્ષ્મ ભાગ વિચારીએ તો કાર્ય સૂક્ષ્મ કાર્ય બરાબર શું થાય F ડેલ્ટા X એટલે Fx ડેલ્ટા X. તો કુલ કાર્ય એટલે કે XI થી XF dW આનું સંકલન, તો આ કાર્યનું સૂત્ર થશે. હવે આપણે ચલ બળ વડે થતા કાર્યની કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરીએ તો K બરાબર હાફ mv², બંને બાજુ વિકલન લઈએ તો dk/dt ને d/dt. હવે આમાં t નથી પણ આપણે t ની સાપેક્ષે કર્યું છે તો 2 આગળ આવી જાય, 2 ઉડી ગયા, mv અને v નું પાછું dv/dt, mv dv/dt. તો dv/dt એટલે પ્રવેગ a કહેવાય, અને ma એટલે f કહેવાય, અને v એટલે dx/dt. તો dk dt ગયા તો dk બરાબર શું થશે f dx. તો બંને બાજુ હવે સંકલન કરીએ તો આપણને શું મળે છે કાર્ય ઉર્જા પ્રમેય કે W બરાબર ડેલ્ટા K, W બરાબર ડેલ્ટા K.